અરે અકાસુર અને સકાસુર, તમે જાઓ અને જો પૃથ્વી ઉપર કોઈ સુંદરી અમારી પટરાણી બનવા લાયક છે કે નહીં. હું કોણ? પતાળ લોકનો રાજા અસુરરાજ દંડાસુર. જે લોકો ભગવાનને બંધુ કરીને તપાસ કરી. ભાઈ અકાસુર, બોલ ભાઈ સકાસુર. ચાલો આપણે બંધુ કરીને તપાસ કરી. ચાલો આપણે પૃથ્વી ઉપર જઈને તપાસ કરીએ. સાલ ભાઈ ભૂત્યાસુર, સાલ ભાઈ ભૂત્યાસુર. અરે ભાઈ, આ તો એક નહીં પણ ત્રણ સુંદરીઓ છે. હા ભાઈ, આ તો એક નહીં પણ ત્રણ સુંદરીઓ છે અને એ પણ આપણા પાતાળ લોકની સ્વર્ગ લોક ભેગા છે એવી સુંદરી છે હો. હા ભાઈ, આ તો આપણે મહારાજ ભૂત્યાસુર અને દંડાસુરની પારવાની બને એવી છે. ચાલ ભાઈ, તો આપણે મહારાજા ભૂત્યાસુર અને દંડાસુરને ખબર આપીએ. ચાલો. હા સકાસુર અને અકાસુર. સકાસુર. અરે મહારાજ, ખબર તો બહુ સારા લાયા છે. પૃથ્વી પર એક નહીં પણ ત્રણ સુંદરીઓ છે. આપની પટાણી બને એવી છે. શું વાત કરો છો? ત્રણ સુંદરીઓ છે એ પણ અમારી પટાણી બને તેવી? હા મહારાજ. દેવરાજ દંડાસુર અને ભૂત્યાસુરની ગયો. એ અકાસુર અને સકાસુર, તમે જાઓ અને એ સુંદરીને કહો કે અમારા મહારાજ દંડાસુર અને ભૂત્યાસુર તમારી સાથે લગ્ન કરવા માંગે છે. જવાબનો હોગો. અરે ભાઈ દંડાસુર, ભાઈ ભૂત્યાસુર, આપણે એ સુંદરીઓને આપણી પટાણી જરૂર બનાવીશું. હા ભાઈ, એ સુંદરીઓને આપણી પટાણી જરૂર બનાવીશું. તો ચાલ ભાઈ જઈએ. હાલો.
દંડાસુર સાથે યુદ્ધ કરવાની વાત કરે છે. ભાઈ દંડાસુર, આપણે બે સુંદરીઓ સાથે યુદ્ધ કરવા જઈએ અને યુદ્ધમાં હરાવીએ અને આપણે પાતાળ લોકની પટિયાળી બોલાવીએ. હા ભાઈ દંડાસુર, તારી વાત સાચી છે. એ સુંદરીને યુદ્ધમાં હરાવીએ અને એને બતાવીએ કે દંડાસુર અને ભૂતિયાસુરના કાનામાં કેટલી તાકાત છે. ભાઈ આપણે બંને ભાઈ એને બતાવી દઈશું કે આપણા કાનામાં કેટલી તાકાત છે. અરે મારા મુદ્રા વૃદ્ધાસુર ને શેષાસુર, ચાલો આપણે બે સુંદરીઓ સાથે યુદ્ધ કરવા જઈએ. હું કોણ? પાતાળ લોકનો રાજા, અસુર રાજ, દંડાસુર. હું પાતાળ લોકનો રાજા ભૂતિયાસુર. હાલો. અરે આ સુંદરીઓ તો અમારા રાજમાં હોય ને તો અમારા રાજને પાતાળ લોકમાં નહીં સ્વર્ગ લોક બનાવી દે. અરે મહારાજા, આ એક સુંદરીઓ છે જેને તમને યુદ્ધ કરવાનું કીધું હતું. શું કીધું તું? આ એક સુંદરીઓ છે, દંડાસુર અને ભૂતિયાસુર સાથે યુદ્ધ કરવાનું કીધું તું. આ એ સુંદરીઓ છે કે તમને યુદ્ધ કરવાનું કીધું. તમે અમારી તાકાત જોઈ ક્યાં સુંદરીઓ? અરે સોરો, તમને અહીંયા જઈને તાકાતનો અનુભવ નથી. તમે જ્યારે યુદ્ધ કરશો ત્યારે તમને ખબર પડશે. તો તૈયાર થઈ જા. તૈયાર થઈ જાઓ. અંબાસુર પ્રણામ કર્યો. શંકાસુરનો વધ તમે કરો. ભલે બેન બોલ, આ શંકાસુરનો વધ હું જ કરીશ. અરે શંકાસુર, ભાગીને ક્યાં જઈશ? આ તારો વધ હોય છે. તૈયાર થઈ જા. તો ક્યાં થઈ ગયા?
નાટ્યાસંગનો વધ હવે તમે કરો. અરે સુંદરીઓ, તમે મારા બે ભાઈ જેવા છો. અંકાસુર શંકાસુરને મારી નાખ્યા છે. આજે હું એના મોતનો બદલો લઈને જ જતી. અલે બેન ભલા. અરે ભગવાન જો ક્યાં થઈ હાથ પેલો તારા કાળ બોલાવે. તારાથી મારો વાર પણ વાંકો ન થાય. હું કોણ? આ લોકનો રાજા ભૂતિયા સાસુર. અરે ગણેશ, હજી એ તને કહું છું મારા શરણે પડી જા, નહીં તો આ રાખીને જેમ તારા પણ વખત થશે. શું? અરે તમારા શરણે હું કોણ? પાતાળ લોકનો રાજા, અસુરરાજ, ગંડાસુર. હું તારુને તો ધરતી ડુબાવી નાખું, અને હું તારુને તો દુનિયાને ભેગા કરી નાખું. અરે સુંદરીઓ, અરે મને શરણે થવાનું કહો છો. હું કોણ? પાતાળ લોકનો રાજા, અસુરરાજ, ગંડાસુર. માટે યુદ્ધ કરવું હોય તો ત્યાર થઈ જાઓ. અરે ગંડાસુર, હું તને કારણે સમજાવું સમજતો નથી. તો માટે યુદ્ધ કરવા તૈયાર છું. તો મોતથી કોણ મિલે છે? માટે યુદ્ધ કરવા ત્યાર થઈ જા. તો ચાલતા ચાલતા કેમ થઈ ગયું? અરે બેન, મને આ સ્થળ બહુ ગમ્યું છે, એટલા માટે મને વ્યસન કરો. અરે બેન, તો તું અહીંયા બેઠ નાખ. અરે બેન, ગુડ, તું અહીંયા ચાલતા ચાલતા કેમ અટકી ગઈ? અરે બેન, મને આ જગ્યા બહુ ગમી ગઈ છે. અત્યારે તો નહીં, પણ પાછા વળીએ ત્યારે મારા રચના કરવા છે. અરે બહેનો, તમે તો બંને બહેનોએ જગ્યા ગોતી લીધી છે, હજી મારે મારી જગ્યા ગોતવાની બાકી છે. હા બેન, અમે અમારી તો જગ્યા ગોતી લીધી છે, અને તારે પણ ગોતવાની બાકી છે, પણ તને ના જગ્યા મને ત્યાંથી કોઈ તારી સાથે જ છે. અરે બેન, મારી પાસે આવેલી છે, માટે લાવ મને મારી નાખશે. પાડાના ગળામાં રૂપ બદલી સંતાઈ લાવ. હું કોણ? ગંડાસુર. અરે બહેનો, એ પાડો નહીં, પણ પાડાના રખવાણ ભયંકર રાક્ષસ છે. તો એ રાક્ષસનો વધ કરીએ. અરે નહીં બહેનો, એ પાટણનો આપણે વધ નથી કરવો. એ રાક્ષસને આપણે સાથે લેતા જઈએ, નકર એટલા કેટલાને પ્રાણ હારી જશે બેનો. ચાલો બહેનો, ચાલો બેનો. બોલાવવાનું કારણ તો એ છે કે અતુલ નામનો પાડો અમે સાથે લઈને આવ્યા છીએ. રાજાના સૈનિકો અમારી પાસે પડ્યા છે. અને ના પર સરકાર છે.
એક કામ કરો ને તમે લઈ લો જો બાકલકાના રાજા આવે. મારા પાસે વાળી છે બસ વગાડો વગાડો. અરે કોઈ દેવી લાગે છે, દેવી બતાવો મારા આંગણે શિરામણ કરવા. પણ આપ કોણ? હું અહીંયા રાજા બાકરસિંહ દરબાર. જુઓ રાજાનું લશ્કર આવે છે તો આ નાકર તમારા પગની નીચે સંતાડી દો. બહુ સારો દરબાર લાવો, સોના નકર મારા પકડી નીચે હું સંતાડી દઉં છું. અરે મહારાજા, આપણા રાજમાં તો 3 દીકરી હતી, આ તો 4 દીકરીઓ છે. અરે આ દીકરીઓ છે તો પછી ડાકણાની ખાતરી કરવી પડશે. શેની ખાતરી કરવી છે વિરાટ? અરે તમે મારો પાડો ચોરીને લાવે એ ક્યાં ગયો? અને એના નાકમાં સોનાનું નાકડું હતું એ ક્યાં ગયું? રાજા તારો પાટો લેવા તેની ખાતરી છે. અરે આ સોનાના આંધણમાં મારા પાડાનો દેહ ઉતરતો હોય એવું મને લાગે છે. અને સોનાનું નાકડ પેલા માણસના પગ નીચે છે. અને એમ જ હોય છે કે આ સોનાના આંધણમાં મારા પાડાનો દેહ ઉતરે છે. તે સીધું ઉગાડીને જોઈને એમાં શું રંધાય છે. અરે આ શું? આમાં તો લાગતું છે નક્કી આમાં કાંઈક ભેદ હોવો જોઈએ. ચાલો સેનાપતિ. હલો ભૂત બલાડ બહુસર માની. પેલા રાજાને આપણે પાડો તો દેખાડવો છે. નહીં બેન, એ પાડો આપણે હાથે નથી મારું. સામે ઘેટાનો દેહ પડ્યો છે. એ ઘેટાના દેહને સજીવન કરી અને ઘેટા અને પાડાનું યુદ્ધ કરાવી દે. ઘેટા સાથે યુદ્ધ કરે છે. આ તો સાચું રહે છે કે ખોટું? અને હું ખોટું બોલતો હોય તમારી સામે ઉતરી લેજો, પણ તમે જલ્દી ચાલો. તો ચાલો હું તમારી સાથે આવું છું, મને બતાવું. ચાલો. હા બધાજી, તમારી વાત સાચી છે. આપણા પાડાનો દેહ પડ્યો અને આપણે જેને ડાકણો કીધી કોઈ ડાકણો નહીં પણ કોઈ દેહ ઉતારવો એવું મને લાગે છે. તો ચાલો આપણે તેની પાસે જઈને તેની માફી માંગીએ. હે મારી મારી માં, મને માફ કરજો માં. મેં તમને ઓળખા નહીં. માં તમે કોણ છો? શાંતા રાજન શાંતા. તારા પંથકના 32 ગામની અંદર હું થાપા મારું છું અને 32 ગામની અંદર હું પૂજાઈશ. હે માં, મેં તમને ઓળખા નહીં. મને માફ કરજો માં. શાંતા રાજન શાંતા. અને ભૂત બલાડ અને બહુ સારા ત્રણેય ભેગો છે. ઘણી ખમા મારી માવડીને, ઘણી ખમા. તો રાજન, તારે તારા પાડા વિશે જાણવું છે ને? એ પાડો નહીં પણ પાડાના ગળામાં સંતાયેલો ભયંકર રાક્ષસ હતો. જો એ પાડાને મેં સાથે ન લઈ જાય અને જો એનો વધ ન કરી તો તારા રાજ્ય ભડકી જાય અને આખા જગતનો આકાર મિજાય છે. એટલા માટે એ પાડાનો અમારે સહાર કરવો પડે. ભલે માં, તમારો જય હો માં. અરે બહેનો, આ ખોડિયાને થાપો આપતો છે માટે આ ઘરો ખોડિયાના નામે ઓળખાય છે. આ બેન, આજથી આ જરા ખોડિયાના નામે ઓળખાય છે. અરે બહેનો, આ સ્થળ મને બહુ ગમ્યું છે એટલા માટે મારે અહીંયા દર્શન કરવા છે. બહુ સારું બેન, તો તું અહીંયા બેસના કર. ચાલો બહેનો. ગોળો
નહીં પીપા શું તો છો કે જાગે છો અરે હું છૂટો છૂટી રાખું પણ મને કઈ ખબર નથી પણ તમે કોણ છો હું જોગ માણ્યા છું જે દિવસ ધરાવે છે તે કઈ દિવસ પોષ નથી થતા અરે એનું કારણ કારણ તો એ જ છે કે તારા મનમાં ફરાક કેટલા છે અને તું દિવસ કોને ધરાવે છે એનું તને ખ્યાલ છે ના હું કાંઈ નથી જાણતો તો સાંભળ કોઈ જાણ્યા વગર દિવસ ના ચડાવાય એ કઈ દિવસ એ કઈ દેવ સુધી પહોંચતા નથી પણ તમે કોણ છો એ તો કહો હું તારા કુળની દેવી બનાવી છું અરે હાચું સપનું છે કે ભરમ મનમાં તો ઘણા ઘણા છે પણ મારા કુળની દેવી કોણ પીપા ભગત ને મારી સપને આયા એ દેવે કોને રાધે છે માતાજી મને ભ્રમમાં કેમ રાખે છે ચાલ આ બધા પડા લઈ સુદામાં ભરીને દરિયામાં નાખી દઉં આમાંથી મારા કુળની દેવી છે સામા પાણી આવીને બોલે છે અરે આમાંથી મારા કુળની દેવી છે સામા પાણી આવીને બોલે છે પીપા ભરે હું તારા કુળની દેવી છું અરે જો મારી તમે મારા કુળની દેવી હોય તો સામા પાણી આવીને મારો હાથ પકડી લે. હું તમારી સ્થાપના કરી પણ હું તમને ક્યાં નામે ઓળખી આજથી તો મને બલાડના નામે ઓળખે કેટલા વિડિયો લાડ બનાવીને મેકેલા છે વિડિયો લાડ બનાવીને મેકેલા છે અરે ભગત મુજાસ તમે ભૂત બનાવવા તમારે બનાવીને મેકેલા છે ભલે માં હાથથી સારી જગ્યા ગોતીને હું તમારી સ્થાપના કરીશ અરે ભગત હામા પાણીએ મારી મારી જગત
घुघरा पण लेकर आओ। अरे बापू एक दो से काम नहीं चलेगा, मेंबर बढ़ गए 500 लेना पड़ेगा। चलो ઘડી ઘડી કોણ ભાગી મને જલ્દી શાંભા હો શાંભા, સીતો છો કે જાગે છો? અરે આ શું મારા ભ્રમ છે કે કૃપાળુ દેવીની કૃપા? બ્રહ્મ નહીં પણ સત્ય છે. ઊભો થા, બેગમ બારોટીઓ ગાયનો ધણ વાળી ગાય ગયો છે અને તું સૂતો છો. પણ માં હું એકલો જાઉં? મૂંઝાતો નહીં દીકરા, હું તારી સાથે જ છું, પણ જાતા પહેલા મારા મઠે પગે લાગતો જાજે. ભલે માં. અરે બેનો, બેગમ બારોટીઓ ગાયનો ધણ વાળી ગયો છે, એ ધણ આપણે વાળવા જવાનું છે. अरे बे तारे जाओ हो तो जा, हम तो नहीं आते। અરે બેનો, તમે ના હો તો કઈ નહીં, હું ધણ વાળવા એવી જોઈએ. અરે બેન ભલા તારે જાવ હોય તો જા, હું નથી આવતી. ભલે બેનો. જીઓ અરે બેગમ બારોટિયા, તારે જીવતું રહેવું હોય તો મારું ભાઈનું ધન છોડી દે, ચાલ્યો જા. अरे संभा तारे जीत रहे हो तो ही साले का लेकर हम होल में गाड़ी चली। અરે બેગમ બારોટિયા, હજી તને કહું છું, તારો જીવ વાલો હોય તો મારું ભાઈનું ધન છોડી દે, ચાલ્યો જા. યુદ્ધ કરવું તો તૈયાર થા. तैयार અરે આ બારોટિયો તો ખૂબ જ તાકાતવાર છે, આને હરાવવો ઘણો મુશ્કેલ છે. માટે લાવ માં બલાડને સમજો. હે માં, વારી આવો મારી માવડી. અરે શામા દીકરા, મૂંઝાતો નહીં. બેગમ બારોટિયાને તો ઘડીના સત્તા ભાગમાં તું સાંભળતો કરતેશ, અને બેગમ બારોટિયાએ મારો કુકડો ખાધો છે. જો એ કુકડો એના પેટમાં ન બોલાવે તો બાપુ જેઠાને બલાડી ના કહેવાય. अरे आ तुम्हारा पेट में कुकड़ो केम बोले? અરે તને મારો કુકડો તો આવો ખાવ ખાવો મીઠો લાગ્યો હતો ને? अरे माँ हमें माफ करो। અરે બેગમ બારોટિયા, આજે તો હું તને માફ કરી દઉં છું. આજ પછી કોઈ કુકર્મ ન કરતો અને ભોળા પર હોણાને ન જતો. વિપત પડે ત્યારે ભલાને સમજજે, ભલા તારી વારે આવશે. ભલે માં, આજ પછી હું કાલે કોઈ કર્મ નહીં કરું અને ગોરી પગલાને રંજાવીશ નહીં. હંમેશા તમારું સમરણ કરાવીશ. એ ઊંઘ આવે અરે દીકરા, ગાયનો ધર્મ આદર કરી કર, તા હું મારા ભાણેજે જાઉં છું. ભલે માં. બેગમ બારોટિયા હું ભૂલા
સોનિયાની વિશે કરી બેસી અરે બહેનો, હું તમારાથી નિશાની છું. જ્યારે હું ગાયનું ધાણવાળો હતો, ત્યારે તમે મારી સાથે નતા આવ્યા. એટલા માટે મારે આસન ઉપર નહીં પણ નીચે બેસણા કરવા છે. ભલે બે બોલ બહુચર માતની જય. બે વાર, અઢી વાર, પોણા ત્રણ વાર અને ત્રણ વાર.